દર્શક મિત્રો, વડોદરા કોર્પોરેશનના અધિકારીઓ અને સ્ટાફની ઢીલી નીતિના કારણે સ્માર્ટ સિટીના નાગરિકોને વેઠવાનો વારો આવ્યો છે. કારેલીબાગ વિસ્તારમાં આવેલા આર્યકન્યા વિદ્યાલય પાસે ભૂવો પડવાના કારણે પાલિકાએ સતત 1.5 મહિના સુધી રસ્તો બંધ રાખ્યો. સ્થાનિકો અને વાહન ચાલકોએ આશા રાખી હતી કે રસ્તો ખુલશે એટલે હાલાકીનો અંત આવશે, પરંતુ પાલિકાએ ડામરનું કાર્પેટિંગ કર્યા વિના જ માર્ગ વાહનો માટે ખુલ્લો મૂકી દેતા લોકો ભારે પરેશાન થઈ રહ્યા છે. કારેલીબાગ આર્યકન્યા વિદ્યાલય પાસે 2 મહિના પૂર્વે રોડ બેસી જતા મોટો ભો પડ્યો હતો. અવ્યસ્ત માર્ગ હોવાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલી ન પડે એ માટે સમારકામ ઝડપથી પૂરું કરવું જરૂરી હતી. જોકે પાલિકાના પાણી પુરવઠા વિભાગ અને વોર્ડ નંબર 7ના એન્જિનિયરિંગ વિભાગની આંતરિક ખેંચતાણમાં કામ લંબાયું હતું. 1.5 મહિના સુધી આ માર્ગ પર એક તરફ બંધ રાખીને જેમ તેમ કામ પૂરું કરવામાં આવ્યું. વાહન ચાલકો અને રહીશોની વ્યથા સાંભળવા જેવી છે. રસ્તો બંધ હતો ત્યારે લોકો કહે છે કે અમે સહન કર્યું કે કામ સારું થશે, પરંતુ હવે રસ્તો ખોલ્યો છે તો તેના પર માત્ર કપચી અને માટી જ દેખાય છે. વાહનો પસાર થાય ત્યારે ધૂળની ડમરીઓ ઉડે છે, જે દુકાનદારો અને રાહદારીઓના શ્વાસમાં પણ જાય છે. એ ઉપરાંત ઉડતી કપચીના કારણે વાહનો સ્લીપ થવાનું અને અકસ્માત થવાનો પૂરો ભય છે. ચોમાસાની ઋતુ બરાબર જામી છે ત્યારે જો આ ખોદાયેલા રસ્તા પર તાત્કાલિક કાર્પેટિંગ નહીં કરવામાં આવે તો સામાન્ય વરસાદમાં જ આ માટી ધોવાઈ જશે અને ફરીથી ત્યાં કાદવ કીચડનું સામ્રાજ્ય સ્થપાશે અથવા તો નવો ભૂવો પડશે. પાલિકાના સૂત્રોનું કહેવું છે કે 50 વર્ષ જૂની આ પાણીની લાઈન ચોમાસા પછી બદલાશે, પરંતુ સવાલ તો એ છે કે ત્યાં સુધી શું જનતાએ આ ધૂળ અને ખાડાવાળા બિસ્માર રસ્તા પર જ જીવના જોખમે પસાર થવાનું? સ્થાનિક રહીશો માંગ કરી રહ્યા છે કે વહેલી તકે આ રોડનું પાક્કું કાર્પેટિંગ કરવામાં આવે. ચોમાસા પહેલા કરોડો રૂપિયાની પ્રી મોન્સૂનની કામગીરીના બણગાં ફૂંકતું તંત્ર કારેલીબાગના એક ભૂવાનો સરખો કરવામાં જ હાંપી ગયું છે. 2 વિભાગોની આંતરિક લડાઈમાં જો ચોમાસા દરમિયાન કોઈ નિર્દોષ નાગરિક ભોગ બનશે તો તેનો જવાબ પાલિકાના કુંભકર્ણ જેવા અધિકારીઓને આપવો જ પડશે.